ગોપીપુરામાં રહેતો બંગાળી કારીગર રિપેરિંગ માટે આવેલા રૂપિયા 7.30 લાખના સોનાના ઘરેણાં લઈને છૂટયાની ફરિયાદ ચોકબજાર પોલીસ મથકે નોંધાઈ છે। રાજણ શાલીભદ્ર રેસિડેન્સીમાં રહેતા જીનિયસ તારાચંદ્ર મહેતા મૈદરપુરા નવપત એપાર્ટમેન્ટમાં જેમ્સ અને જ્વેલરીની ઓફિસ ધરાવે છે। તેઓ જૂના સોનાના ઘરેણાં રિપેર કરવા અને નવા ઘરેણાં બનાવી આપવાનો ધંધો કરે છે। ગોપીપુરા અંબાજી રોડ ચિરાયુ એપાર્ટમેન્ટમાં રહેતા નિમાઈ તરપડા મૈતી પાસે ઘરેણાં રિપેરિંગનું કામ કરાવતા હતા। જીનિયસની ફોઈ સાસુ જતનબેન જૈન અને ગ્રાહક નિખિલ શાહના સોનાના ઘરેણાં રિપેર કરાવવાના હોવાથી 23મી ફેબ્રુઆરીના રોજ તેમણે નિમાઈને કુલ 7.30 લાખની કિંમતના સોનાના ઘરના રિપેર કરવા માટે આપ્યા હતા। નિમાઈએ આ ઘરેણાં 3 દિવસમાં બનાવી આપવાનું કહ્યું હતું, પરંતુ ઘરેણાંની ડિઝાઇનમાં થોડી ખામી હોવાથી તેણે ફરીથી સરખા કરી આપવાનું કહી દાગીના પરત આપ્યા હતા। ઘરેણાં લઈને ઘરે આવ્યા બાદ નિમાઈ તેના કારીગર અસીમ સાથે ઘર ખાલી કરીને નાસી ગયો હતો। અડાજણના વેપારી જીનિયસ મહેતા બંગાળી કારીગર નિમાઈ અને તેમના સાગરીતોને દાગીના મેળવવા માટે ફોન કર્યો, પરંતુ આ બંને બંગાળી કારીગરોના ફોન બંધ આવતા હતા। ત્યારે સ્થળ પર તપાસ કરતા બંને જણા બંગાળ જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું। પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા જીનિયસ મહેતાએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધીને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેરા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।